ઓ હે ધૂળની ડમરી ચડે તો છે ને ભાઈ ધૂળની ડમરી ચડે સમજો. ઓહો ઓ આ શેટ આયા આમથી કઈક ઉડીને આવે નહીં આમ તો ઘમ ઘમ કરતું ગજબનો પવન આમ જો આવો જોડું. ઓ આ ઓલો ટાવર નથી દેખાતો બોલ ભાઈ. પુલ એટલે પુલ ભાઈ વાવાઝોડું ભાઈ આવી ગયો છે ભાઈ વલભીપુરમાં જો કઈ દેખાતું નથી બધી બાજુ તો. કાંઈ દેખાતું એટલે બધા પવન છે ભાઈ. વાવાઝોડું અત્યારે વલભીપુરમાં ટાટક્યું છે ભાઈ. તો ભાઈ અત્યારે ભાઈ છે ને વરસાદ ભાઈ ચાલુ થઈ જશે જો. તો હાલ ભાઈ પવન ને અત્યારે ભાઈ વરસાદ ભાઈ રહ્યું છે. તો ભાઈ જો આ રીતના ભાઈ મધરો ભાઈ વરસાદ ચાલુ છે આવી રીતના બધા જો વીજળીનો ભાઈ આ તો ભાઈ ગજબનો ભાઈ પવન ને વરસાદ ને વાવાઝોડું તો ભાઈ ગજબનું હતું. ને ભાઈ હળવે ભાઈ કારખાનેથી ભાઈ ઘેરે જઈશ કારણ કે બધા વહી જશે કે આ રીતના ભાઈ કારખાના છે વીજળી ભાઈ જો ગજબની ભાઈ વીજળી થાય છે. આ રીતના પવન અને વરસાદ ભાઈ ગજબનો છે ને તો ભાઈ ઘેરે વહી જો ઘરની હાલત હવે તો જો ઘરમાં ગીરી ગયું સાવું બધું નામ જો ઘરમાં છે ને ઘણા જો બધું પવનનું. અત્યારે ભાઈ ગાડી ભાઈ ઘરમાં લઈ લીધી છે ને ભાઈ પવન બહુ છે બધું જો હાથ પણ ધ્રુજે છે સમજો હાથ ધ્રુજે છે એવું ભાઈ ઠંડો ભાઈ વરસાદ છે કારણ કે વરસાદ જ એવો ઢાઢો છે અને પવન બહુ છે ભાઈ આ બધા ઘરમાં છે બધું કારણ કે પવન હતો ને ભાઈ ગજબનું ભાઈ કા ઓહો છે કેવો પવન હતો. રોવા મળી તું કેમ રોવા મળી હતી બીક લાગતી તને તો ભાઈ આમ જો આ ભાઈ પડે એવું છે ને એટલે ભાઈ થોડીક બીક લાગે. હા આપણે ઓલકા ઉડીને દઉં પછી આપણે માથે ઓલા સામે સંડાસ ને એવું રહ્યું ને આપણે બાથરૂમ એન માથે તગારા ને એવું મૂકીને બધું ધડીંગ બધું આવ્યું યટવાય સાલની પા તે એને એમ થયું કે આપણું ઘરે નહીં પડી જાય ને આમ ઘરને કાંઈ ન થાય ભાઈ ગજબનો વરસાદ વાવાઝોડું તો ભાઈ ગજબનો કારણ કે અમે ભાઈ કારખાનામાંથી જોતા હતા ને ભાઈ તમને તો ઓહો હમણાં ઊભું રહેવાય એવું નહોતું. મેં 3 દાન તો હંજવારી કાઢી કાઢ્યું આમ તો ભાઈ ઘરમાં જવું બધું ગીરી ગયું આવું બધું છે. બિચારા ખેડૂતનો હાવ એટલે હાવ મરો છે કારણ કે બધી મોહલત ભાઈ ખેતરમાં હોય બધી ને અમુક લેવાની બાકી હોય અમુક ને હા ઘઉં બિચારા જીરું ને એવું બધું બધું આ વરસાદ છે ને ભાઈ આપણને તો નુકસાન ન કરે પણ બિચારા ખેડૂતને વધારે ભાઈ નુકસાની થાય બધું કારણ કે 12 મહિનાનું બધું પાકવા આવી ગયું હોય ને બધું તો ભાઈ અત્યારે
હાવ એન્ડ સમયે બધું આ બધું નુકસાની થાય સમજ્યા. વાત પૂછોમાં નુકસાનીમાં તો તમે જોયું હતા વિડિયા સીડા તો હા મેં તારે જોયું ને ફેસબુક માં છે ને એમાં બધામાં ઇન્સ્ટામાં તો ઝાઝા છે ઇન્સ્ટામાં તે બધાને ઘઉં ને એવું બધું બિચારા લીધેલા હોય ને આમ હોય ને ખરા લીધેલા ઈવડે લાંબા કર્યા હોય ને આમ ભૂકવા એ બધા પીલી ગયા અને એકને તો શીરો ને જોયા હોય તો પૂરા ઉઠતા હતા બોલો હા એવું નુકસાન થયું બિચારા કારણ કે બિચારા કે ભાઈ રાત દિન મહેનત કરી હોય ને બધું અત્યારે ખરા સમયે ભાઈ આ બધું આવે ને કેવું આવે ભાઈ એકો તો કોક ને ઢાકવાનું હોય ને કોઈ ઢાકવાનું ન હોય બિચારા ને પલ્લી જાય આવા તો ના બે જો અંધારાના બે મહેનત કરતા હોય અંધારાનો ફોન જોવે છે કારણ કે ભાઈ લાઇટ નથી હો ભાઈ લાઇટ કાઢી જ નાખે થોડું ગોલું થાય હા ના ભાઈ જીબી વાળા ભાઈ એક આ મને જીબી વાળા બહુ ગમે કારણ કે સેસ પવન નું ઓલું એવું હોય ને તો ભાઈ લાઇટ તરત ને તરત કાઢી નાખે ને એવું નહીં કે ભાઈ આ બધું બંધ થઈ જાય પછી લાઇટ આપી દેવાય નહીં પણ એવું કઈ આપે બાપે નહીં સમજ્યા તો આજના છોકરા બિચારા પછી બીવે સમજ્યા આપણું તો ઠીક પણ છોકરા બીવે અત્યારે કારણ કે થોડોક પવન નીકળે ને તોય લાઇટ કાઢી નાખે આપણું અમે જીબીનું ઓલા વાળાનું બહુ અત્યારે સુવિધા સારી છે ટૂંકમાં સમજ્યા તો ભાઈ વરસાદ ક્યાંનો મજરો ચાલુ છે ને ભાઈ તો બેઠા બેઠા બધા બોર ખાય છે આવા બોર છે કે આવા જો ચોમાસાને છે ને ભાઈ ખાવાની મજા આવે આવા બોર સમજ્યા ને બહાર છે ને રસોઈ હાલે છે ડુંગળી સુધારાય છે વરસાદ ચાલુ છે ભાઈ જો ભાઈ વરસાદ છે ને ટ્રેનનો ચાલુ છે તો ભાઈ આવા વરસાદ ના છે ને ભાઈ ભજીયા બને ગરમા ગરમ તો ચાલુ વરસાદ ભાઈ ભજીયા ખાવાની બહુ મજા આવે અને એમાં ખાવા વહી આવજો અને ભાઈ વરસાદ ના છે ને ફૂલ બાકા જેવી બોલાવે છે કારખાને હતા ને તમે પવન ને વરસાદ ને બધું જોતો હતો ને કારખાના માંથી વિટોળિયા ભાઈ ગજબ ને એવું હતું ચાલો હવે તો કે હજી લાઇટ આવી છે વિચાર કરો લાઇટ ગઈ લગભગ કેટલા વાગ્યા ખબર છે મિનિમમ ભાઈ 3 કલાક થવા આવી છે હજી ભાઈ લાઇટ આવી નથી ક્યારે આવે કોને ખબર સમજો તો આપણે ગરમા ગરમ ભાઈ ભજીયા બનવા માંડ્યા છે ચલું ખાધા જવાના ગરમા ગરમ આટા આવે છે મજા આવે કા કોને કોને ભજીયા ભાઈ કોમેન્ટ કરજો પાછા આપણે જો કોને કોને ભજીયા ભાઈ આપણે ખાવાનું શરૂ જ સમજ્યા ગરમા ગરમ હા ભજીયા એમ કેજો મસ્ત છે વાહ ભાઈ વાહ એના તીખા મોળા તીખા તમે કેવા મોળા છે તીખા છે એમ બસ રેડી જ છે રેડી જ છે ને મસ્ત છે તો એક ઘાણા તો અમારે દેવાંશી બેન ઉપાડી ગયા તો બીજો થાય વાહ ગરમા ગરમ જ ખાવાની મજા આવે કા કોઈ વરસાદ શરૂ અને એક વાર ભજીયા શરૂ હોય મસ્ત બનાવે હું ટેસ્ટ કરી દો તમને ટેસ્ટમાં ખબર પડે કે ન પડે આના બધા અબૂત છે એટલે ખબર ના પડે આમાં હું ખાઈ નહીં તમને ખબર છે મળા છે દેવાંશી બેન હાડું મોડા કાઢ્યા એવું છે ને બાબા દાંત નો હોય ને એને મજા આવે એવા હા આમાં અડવીને તો હા ઓલા થઈ જાય મસ્ત આપે બધું ડુંગળી મેથી મરચાં ને એવું બધું નાખીને દાંત નો હોય ને મજા આવે ગરમા ગરમ ભજીયા ખાવા હું તો શાકું છું હજી ખાવાની બાકી છે હજી તો ચાલો બધા ભજીયા ખાવા હું તો સાખ્યા આપણે સમજ્યા ખાવાના તો એ બાકી છે ને એ ગરમા ગરમ ખાણ પડે છે તો હજી બને જ છે અમને આવે ભજીયા ખાવાની મજા રે કાદીવંશી બેન ઝરમર વરસાદ પડે ને અમને આવે ખાવાની મજા ભજીયા આવું છે ભાઈ કોને નો આવે મજા ચાલો વિડીયો બનાવી દો તો ભજીયા બનાવીને બાટી બોલાવવા મળી ભજીયા ખાવા ભજીયા બનાવીને છેલ્લે મારો વારો આવ્યો આમ જોઈ છે ધોમ પડ્યા ભજીયા તમે ગરમા ગરમ ઉપાડી લીધા
મને કઈ ઉપાડવા જો આપણે છે ને ભાઈ ગરમા ગરમ જો ભજીયા છે ને રાતે નહીં થાય હજી લાઇટ નહીં થઈ હો ભાઈ જે અંધારું છે તો હા હો હા વરસાદના ગરમા ગરમ ભજીયા અમારી બેન જો મેં તો ખાઈ લીધા છે તો હવે પાછો હથવારો કરાવું છું તો ચાલો